ભાઈ દૂર દૂર સુધી તમે જોઈ રહ્યા છો બિલ્ડિંગો. આજે તો એવું લાગે છે આજે સન્ડેની સવાર બિલ્ડિંગો દૂરથી દેખાય. આજે તો ધુમ્મસ ધૂમ છે. એવું લાગે છે કે આપણે સાપુતારા કે પછી કોઈક એવા એરિયામાં આવ્યા છે, કોઈ હિલ સ્ટેશન પર. એવો ધુમ્મસ છવાયેલો છે આજે. સુરજ દાદાનો પ્રકાશ તો ખબર જ નથી પડતી એ સુરજ દાદા નીકળ્યા પણ છે. અત્યારે એટલા ક્લિયર દેખાય છે, તમે જોઈ રહ્યા છો. તમે જોઈ રહ્યા છો આટલી પાસેની બિલ્ડિંગો પણ તમે જુઓ ધુમ્મસમાં ઘેરાઈ ગઈ છે. હવે જેમ કે તમે મનાલી આવી ગયા એવું માહોલ દેખાય છે. આ સામેની બિલ્ડિંગ પણ તમને ક્લિયર નહીં દેખાતી હશે. આ બધી બિલ્ડિંગો જો અત્યારે છે 9:30 વાગ્યા છે તો પણ તમને આટલું બધું ધુમ્મસ દેખાય છે. આ બિલ્ડિંગ જુઓ તમને. આ બિલ્ડિંગ સમજો ખાલી અહીંયાથી તમારે અડધો કિલોમીટરના એરિયામાં છે તો પણ તમને આ બિલ્ડિંગ ધુમ્મસથી ઘેરાયેલી દેખાય છે. અને રવિવારનો માહોલ જોઈ રહ્યા છો. રવિવારનો માહોલ કેવું છે, ધુમ્મસ ભર્યું. ઠંડી પણ એવી જ છે. ઠંડી પણ તમને એવી જ લાગે છે અહીંયા આજે. તો આ વ્લોગ છે કે આજે સુરત બન્યું છે મનાલી, સુરત બન્યું છે સાપુતારા, સુરત બન્યું છે હિલ સ્ટેશન કોઈ જગ્યા પર. તો આજનો આ વ્લોગ છે તો સુરત બની ગયું છે હિલ સ્ટેશન. ને ઠંડી પણ તમને એવી જ દેખાય છે અહીંયા પાછળથી તમે જોઈ રહ્યા છો બધી. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.